Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલા વિવાદિત ટિપ્પણીને લઈ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આક્રોશની અંદર ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે અને આખો ક્ષત્રિય સમાજ અનેક સંમેલનો પણ કર્યા છે, અનેક મહત્વની બેઠકો કરી છે, ભાજપ સાથેની બેઠક પણ કરી હતી. જે બાદ કોઈ પણ એક જે છેડો આવવો જોઈએ તે ન આવ્યો. પરસોત્તમ રૂપાલા 2 કે 3 વખત માફી પણ માંગી લે છે. જયરાજસિંહની આગેવાની હેઠળ ગોંડલમાં પણ એક સંમેલનનું આયોજન કરવામાં આવે છે, એક બેઠક યોજાઈ છે, પરંતુ હાલની તારીખમાં પણ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે ગમે તે કરી અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે પરત ખેંચવામાં આવે. આ મુદ્દે રાજ્યના અનેક રાજવીઓ પણ હવે ક્ષત્રિય સમાજને પડખે આવ્યા હોય તેમ લાગે છે. રાજકોટના રાજવીએ પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી. જે બાદ જામનગરના જામ સાહેબ શત્રુશૈલ્યજીએ પણ એક પત્ર દ્વારા જે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવે છે વિરોધ, તેને સમર્થન આપ્યું છે. જામ સાહેબના આ પત્રની અંદર શું લખવામાં આવ્યું છે તમને વાત કરું તો જામ સાહેબે એવું કહ્યું છે કે લોકશાહીનો દેશ છે, લોકશાહીની રીતના રહેવી જોઈએ. કોઈ આપણી ટીકા ટિપ્પણી કરે છે તો તેનું યોગ્ય રીતના વિરોધ કરવો જોઈએ અને જ્યાં સુધી વાત જોહર કરવાને લઈને આવે છે ત્યાં સુધી આ વાતનો ન્યાય જોહર કરવાનો પ્રશ્ન જ નથી આવતો. આ એવડી મોટી વાત જ નથી એવું પત્રમાં પણ નોંધવામાં આવ્યું છે. જામ સાહેબજીનો હાલ આ પત્ર ખૂબ ક્ષત્રિય સમાજની અંદર પણ વાયરલ થઈ રહ્યો છે અને સમાચારમાં પણ થઈ રહ્યો છે. ગુજરાત તકમાં જો હજી તમે યુટ્યુબ પર અમને ફોલો નથી કર્યું તો કરી લેજો. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો, જેથી કરીને ચૂંટણીના તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.